ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મનસુખ વસાવા, ચેતર વસાવા મુફદ્દલ લોકસભાની ચૂંટણી પહેલા બે એવા ચહેરા છે કે છેલ્લા કેટલાક સમયથી એકબીજા ઉપર વાર પલટવાર કરી રહ્યા છે ને આ બંને નેતા એટલા એગ્રેસિવલી બોલે છે જ્યારે પણ બોલે છે. એક બહુ સ્પીડ નેતા છે, રાજનીતિનો એમને ખાસો અનુભવ છે. ભરૂચની બેઠકનું જ્યારે ટિકિટ જાહેર થઈ હતી ભાજપની ત્યારે મેં લાઈવમાં આ વાત કહી હતી કે મનસુખ વસાવાને ટિકિટ મળી છે તો એનું કારણ ચૈતર વસાવા છે. કેમ કે માથા સામે માથું એવો કોઈ આમ ટક્કર આપી શકે એવો કોઈ નેતા હોય તો ચૈતર વસાવાને એ અનુભવી નેતા મનસુખ વસાવા જ છે. એક પછી એક મુદ્દામાં બંને સામસામે આવે છે ને આ વખતે જે મુદ્દો છે વિકાસ, જંગલની જમીનનો મુદ્દો છે, ખૂબ જ સંગીન મુદ્દો છે. મનસુખ વસાવાએ આરોપ કરી દીધો છે કે એક ધારાસભ્ય જંગલ કપાવી રહ્યા છે અને એ જે આરોપ છે ખૂબ જ સંગીન આરોપ છે. કેમ કે જે વિસ્તાર છે એ જ્યાં એનું જે પ્રાકૃતિક ત્યાંનું સૌંદર્ય છે અથવા તો એ આખી જે જીઓગ્રાફિકલ એ જગ્યા છે એમાં જંગલ ખૂબ જ મહત્વનો ભાગ છે અને જંગલના કારણે તો આદિવાસીઓનું અસ્તિત્વ બચેલું છે અને સાથે સાથે આપણે સૌ કોઈ જોડાયેલા છીએ. પરંતુ આજે ન માત્ર ધારાસભ્ય પરંતુ મનસુખ વસાવાએ અધિકારીઓ પર પણ આક્ષેપ કર્યા હતા. મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે અધિકારીઓ સીધા ચેતર વસાવા સાથે કામ કરે છે. આજે 75મો વન મહોત્સવ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં આ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં અધિકારી પણ હાજર ન રહ્યા, ચેતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું હતું તે પણ ના આવ્યા. આમ તો ચેતર વસાવા બધી આદિવાસીની વાત કરતા હશે પરંતુ વન મહોત્સવ જયારે યોજાયો ત્યારે ચેતર વસાવા ન આવ્યા. સાથે સાથે આક્ષેપ એ પણ લગાવ્યો કે તેમણે જમીન, જે જંગલની જમીન છે તેના પર તો તેમણે દબાણ કર્યું છે, સાથે સાથે ત્યાં ખેતી પણ કરે છે. આ એક એવી ટક્કર છે વિકાસ કે એક પીઢ નેતા, એક યુવા નેતા, બંને એટલા જ એગ્રેસિવ, કોઈ ઢીલું નથી પડતું. ક્યારે આ લડાઈમાં આપણે એવું જોયું નથી કે કોઈ ઢીલું પડ્યું હોય. મનસુખ વસાવાએ જે સંગીન આરોપ કર્યો એનો ચૈતર વસાવાએ જોરદાર પલટવાર પણ કર્યો. બંનેના જે આપણી પાસે વાર ને પલટવાર આવ્યા છે એકવાર સાંભળી લઈએ. આદિવાસીનું હિત એમના હૈયે વસેલું હોત તે ચોક્કસ એમને આવું જોઈતું હતું. એ પણ ટોકર કર્યું છે કે એક સસ્તી પ્રસિદ્ધિ માટે એક શોર્ટ રસ્તો અપનાવી અને લોકોને એ કે ખેડો અને આપણું જંગલ છે અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે. મારી પાસે આધાર પુરાવા છે એટલે હું બોલું છું. મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હોય અને જંગલો કપાવી રહ્યા છે. ત્યારે મનસુખભાઈ વસાવા ડેડિયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં છે. આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે. આજે પણ ડેડિયાપાડાના 46 ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે. આજે એમના ઘરો પણ ત્યાં છે, એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે એ સરકારમાં અમે રજૂઆત કરવાના છે. અને ડેડિયાપાડા અને સાગબારાનું જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ. મનસુખભાઈ વસાવા, મેં જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે. ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ. એટલે મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા આ આપણે છેલ્લા કેટલાક મહિનાઓથી સતત જોતા આવીએ છીએ. મનસુખ વસાવા આ આખા કિસ્સામાં રસપ્રદ શું છે, મનસુખ વસાવા પણ આખા બોલા છે, ચૈતર વસાવા પણ આખા બોલા છે, જરાય શબ્દો ચોર્યા વિના બોલે છે. અને બંને નેતાઓ જ્યારે પણ બોલવાનું હોય કોઈ પણ મંચ પર એકદમ એગ્રેસિવલી પોતાની વાત મૂકતા હોય છે. એટલે જ જ્યારે આ બેઠકની ચૂંટણી હતી એ ખૂબ જ રસપ્રદ હતી. ચૈતર વસાવાએ ટક્કર આપી એટલે મનસુખ વસાવા જે લીડથી જીતતા હતા એ ન જીતે એવું ખુદ મનસુખ વસાવા બોલ્યા હતા. અને બીજું મુફદ્દલમાં વાત એ પણ છે કે અહીંયા મનસુખ વસાવે સીધું કહ્યું છે કે હું ફરિયાદ નોંધાવવાનો છું. સવાલ એ પણ છે કે શું આ કોરી રાજનીતિ થઈ રહી છે, આખરે શેની રાહ જોવાઈ રહી છે ફરિયાદ નોંધાવવાની. અને હવે ચેતર વસાવાએ પડકાર પણ આપ્યો છે મનસુખ વસાવાને કે તમે સાહેબ અમારા વિસ્તારમાં તમે આવો, ઓપન ચેલેન્જ પણ આપતા રહે છે કે આપણે બે એક મંચ ઉપર ચર્ચા કરીએ, પણ એવું બનતું નથી, એ ડિબેટ થતી નથી. હવે આશા રાખીએ કે હવે જો મનસુખ વસાવા પાસે જો પુરાવા છે તો પછી તે ફરિયાદ લખાવે ને. તેમણે ચેતર વસાવાએ તેમને પડકાર પણ ફેંક્યો છે. જોવાનું રહેશે કે હવે આવનારા સમયમાં આ અંગે શું થાય છે. પરંતુ એક બાબત તો છે, રાજનીતિ ચમકી રહી છે બંને નેતાઓને. હવે આગળ વધીશું.